જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી આપવામાં આવી. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને, તમારી સાથે હું છું કિશન ત્રિવેદી. રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને ક્ષત્રિય વિરોધ કરી રહ્યા છે. વિવાદિત નિવેદનથી શરૂ થયેલો વિરોધ થોભવાનું નામ જ નથી લેતું. આજે આ મુદ્દે હિંમતનગરમાં ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા. ક્ષત્રિય અસ્મિતાના સંમેલનમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજની પહેલી જ એક માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું. સમગ્ર સંમેલનનો માત્ર એક જ એજન્ડા છે કે ટિકિટ રદ કરવી. સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરમાં આયોજિત ક્ષત્રિય અસ્મિતા સંમેલન સંકલન સમિતિના કરણસિંહ ચાવડા, વિજયસિંહ ચાવડા, મહીસાગર મહિલા પ્રમુખ નીરુબા, અભિજીતસિંહ યુવા પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોના આંદોલનોને ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજના પ્રતાપભાઈ ખુમાણે સ્પષ્ટતા કરી કે કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાની સાથે હોવાની વાત અર્ધ સત્ય છે. કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોની સાથે જ છે તે પૂર્ણ સત્ય છે. તન મન ધનથી કાઠી ક્ષત્રિય સમાજના રાજવી રાજપૂતોની સાથે છે. રાજપૂત સમાજના સંમેલનોને પ્રતાપ ખુમાણે કાઠી ક્ષત્રિય સમાજ વીતી ટેકો જાહેર કર્યો છે. તો બીજી તરફ કબરાઉ મોગલધામના મણિબર બાપુએ પણ ક્ષત્રિયોને સમર્થન આપ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધ પર મણિધર બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચારણો રાજપૂત સમાજની સાથે છે. અપમાન સામેની લડાઈમાં ક્ષત્રિયોની સાથે ચારણ સમાજ પણ છે. સડેલા રાજકારણમાં મહિલાઓ નહીં પુરુષો બહાર આવે. ક્ષત્રિયોનું અપમાન થાય એમાં 18 વરણ જોડાયેલી આવા રાજકારણ માટે જોહર ન કરાયા. ક્ષત્રાણીઓ સાથે ચારણ સમાજ ઊભો છે. આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.